નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે બેચ છે કે જે બેચમાં હાલમાં જ આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે જેનું નામ છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, જેની અંદર આજનો જે આપણો ટોપિક છે એ છે લિંગ નિશ્ચયન. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે? તમારે એનસીઈઆરટી અને નોટ પેન લઈને રેડી રહેવાનું છે. તો ચાલો આપણે ક્લાસ શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે લિંગ નિશ્ચયન એટલે શું. તો લિંગ નિશ્ચયન એટલે શું કે જે આવનાર સંતતિ જે છે કે જે નર બનશે કે માદા બનશે એ નક્કી કરતી જે ક્રિયાવિધિ છે જેને આપણે કહીશું લિંગ નિશ્ચયન. તો ચાલો ફટાફટ લખી દઈએ. શું છે? આવનાર સંતતિ. આવનાર સંતતિ નર બનશે કે માદા નક્કી કરતી ક્રિયાવિધિ ને શું કહેવામાં આવે છે? લિંગ નિશ્ચયન. ક્લિયર? હવે આ જે લિંગ નિશ્ચયન પદ્ધતિ છે એનો આધાર કોના પર છે એની વાત કરીએ તો આ લિંગ નિશ્ચયન પદ્ધતિ છે એનો આધાર કોનો? લિંગ નિશ્ચયન એટલે કે જે સંતતિ જે છે, જે સંતતિ જે છે એ નર બનવાની છે કે માદા, તેનો આધાર કોના પર છે? તો તેનો આધાર છે બે વસ્તુ પર. એક જે છે કે જેને આપણે કહીશું, એક જે છે જેને આપણે કહીશું પર્યાવરણીય આધાર. કયો આધાર કહેવાના છે? પર્યાવરણીય સ્થિતિ. પર્યાવરણીય સ્થિતિ. પર્યાવરણની સ્થિતિ કઈ છે તે પ્રમાણે બે જે સંતતિ છે કે નર બનશે કે માદા બનશે નક્કી થાય. અને બીજી જે છે એ છે જનીનિક અથવા રંગસૂત્રીય ક્રિયાવિધિ. તો આ બે પદ્ધતિ પર આધાર છે કે લિંગ નર બનશે કે માદા બનશે. હવે સૌથી પહેલા આપણે વાત કરીએ પર્યાવરણીય સ્થિતિ. તો પર્યાવરણ સ્થિતિમાં કોના પર આધાર રાખશે? તાપમાન અને બીજું સ્થાન. આના પર આધાર રાખશે. જો હું તાપમાનની વાત કરું તો ઉદાહરણમાં લઉં છું હું કાચબો. આ જે કાચબો છે તો એ જે કાચબો છે કે જેમાં જ્યારે એની અંદર પાણીની અંદર ફલન થાય છે ત્યારે એ જો પાણીનું તાપમાન જે છે એ પાણીનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી વધુ હશે તો એ જે ફલિતાંડ બનેલો છે એનામાંથી શું બનશે? તો એનામાંથી બનશે માદા. શું બનશે? માદા બનશે. બરાબર? જો તાપમાન, પાણીનું તાપમાન, એ પાણીનું તાપમાન છે એ 30 ડિગ્રી સેલ્સિયસથી ઓછું છે તો એમાંથી એટલે જે ફલિતાંડ છે એમાંથી કોણ વિકસે? નર. બીજું ઉદાહરણ લઈએ મગર. તો મગરમાં આનાથી ઊંધું છે. શું ઊંધું છે? તો જો મગરમાં જો તાપમાન વધારે હશે તો અહીંયા બનશે નર અને તાપમાન ઓછું હોય તો જે ફલિતાંડ છે એ બનશે માદા. તો આ વાત થઈ કે તાપમાન કેવી રીતે એ જે ફલિતાંડ છે કે જેમાંથી નર બનવાની છે કે માદા બનવાની છે, બરાબર, એનું નક્કી થશે તો આ તાપમાનના આધારે છે. અને બીજો સ્થાન. બરાબર? તો અહીંયા હું સ્થાનનું પણ સમજાવી દઉં છું. સ્થાન. બરાબર? આ જનીનિક ક્રિયાવિધિનું નથી. આપણે આ જે શીખતા છે કઈ ક્રિયાવિધિનું છે? તો એ પર્યાવરણીય ક્રિયાવિધિનું જ છે. બરાબર? આ પર્યાવરણીય ક્રિયાવિધિનું જ છે એટલા માટે મેં અહીંયા આ રીતે દોરી નાખ્યું છે.
સ્થાનની જો હું વાત કરું તો એક ઉદાહરણ છે જેનું નામ છે ગ્રીન સ્પૂન વર્મ. ગ્રીન સ્પૂન વર્મ જેને આપણે કહીએ છીએ, જે સજીવ છે એને કહીએ છીએ બોનેલિયા. આ જે સજીવ છે કે જેનું ડીંભ છે, જો એનું ડીંભ સમુદ્રના તળિયે વિકસે, સમુદ્રના તળિયે જો એ વિકાસ પામશે તો એ બનશે માદા. બરાબર. જો ડીંભ જે છે એ પુખ્ત માદાના શરીર પર વિકસે તો એ શું બનશે? તો એ બનશે નર. તો આપણે શું શીખી રહ્યા છે? લિંગ નિશ્ચયન પદ્ધતિ. તો લિંગ નિશ્ચયનનો આધાર છે કે નર સંતતિ જે છે નર બનવાની છે કે માદા બનવાની છે, એનો આધાર બે પર છે. એક તો પર્યાવરણીય સ્થિતિ અને બીજી છે જનીનિક અથવા રંગસૂત્રીય ક્રિયાવિધિ. પર્યાવરણ સ્થિતિની વાત કરીએ તો કાચબામાં જો તાપમાન વધારે તો માદા અને તાપમાન ઓછું તો નર. મગરમાં એનાથી ઉલટું, તાપમાન વધારે તો નર, તાપમાન ઓછું તો માદા. સ્થાનની વાત કરું બોનેલિયામાં, જો એ સમુદ્રના તળિયે વિકસે ડીંભ તો એમાંથી માદા વિકાસ પામશે અને પુખ્ત માદાના શરીર પર વિકસે તો એમાંથી નર વિકાસ પામશે. તો આ નોટ ડાઉન કરી લો, કારણ કે આ એનસીઈઆરટીમાં નથી આપેલું પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે નોટ ડાઉન કરવાનું છે. ચલો હવે આપણે શીખવાના છે જનીનિક અથવા રંગસૂત્રીય ક્રિયાવિધિ. જનીનિક શું શીખવાના છે? જનીનિક અથવા રંગસૂત્રીય ક્રિયાવિધિ. બરાબર. તો આ ક્રિયાવિધિ કોણ લાવ્યું, કયા વૈજ્ઞાનિક લાવ્યા, કઈ રીતે લાવ્યા એની વાત કરીએ તો 1891માં. કઈ સાલ છે? 1891માં વૈજ્ઞાનિક છે જેનું નામ છે હેન્કિંગ. તો આ જે હેન્કિંગ વૈજ્ઞાનિક છે એમણે પ્રયોગો કરેલા કોના પર? કીટકો પર. અને કીટકો પર પ્રયોગો કર્યા અને આ જે જનીનિક રંગસૂત્રીય ક્રિયાવિધિના જે પ્રારંભિક સંકેતો છે એ કીટકો પરથી મેળવેલા. શું કરેલું? તો એમણે જ્યારે પ્રયોગો કર્યા ત્યારે હેન્કિંગે શું કર્યું? તો હેન્કિંગે શું કર્યું કે કીટકોની અંદર જે શુક્રકોષ જનનની પ્રક્રિયા થાય છે તો એનું અવલોકન કર્યું. શું કર્યું? કીટકોની શુક્રકોષ જનન પ્રક્રિયાની વિભિન્ન અવસ્થાનું અવલોકન કર્યું, અભ્યાસ કર્યો. અવલોકન કરતા આપણે લખશું અભ્યાસ કર્યો. શું અભ્યાસ કર્યો, શું અનુભવ્યું એમણે, શું જોયું? તો એમણે શું જોયું કે કોષના કોષ કેન્દ્રમાં કોષની અંદર, ચાલો આપણે સિમ્પલ લખવાની કોશિશ કરીએ. કોષની અંદર કોષ કેન્દ્રીય શું અનુભવ કર્યું? તેમણે કોષની અંદર એક વિશિષ્ટ કોષ કેન્દ્રીય સંરચનાનું અવલોકન કર્યું. શું કર્યું તે જો? એમણે જોયું કે શુક્રકોષ જનન દરમિયાન જે કોષો બને છે, જે શુક્રકોષ બને છે તો એક વિશિષ્ટ સંરચના એવી હતી કે જે 50% શુક્રકોષમાં હાજર હતી અને 50% શુક્રકોષમાં ગેરહાજર હતી. શું અવલોકન કર્યું? 50%
શુક્રકોષોમાં આ જે વિશિષ્ટ સંરચના છે એ સંરચના શું હતી? એ સંરચના હાજર હતી. અને 50% શુક્રકોષોમાં 50% શુક્રકોષોમાં આ જે સંરચના છે એ શું છે? એ સંરચના જે છે એ ગેરહાજર હતી. કોણે આ અભ્યાસ કરેલો છે? હેન્કિંગે. આ સંરચનાનું નામ એમણે શું આપ્યું? એક્સકાય નામ આપ્યું. બરાબર. એણે એક્સ રંગસૂત્ર નામ નથી આપ્યું. શું નામ આપેલું છે? એક્સકાય. કારણ કે એ એક્સકાયનું મહત્વ નહીં સમજાવી શકેલા એટલે એને એક્સકાય નામ આપીને ત્યાંથી અટકી ગયું. પછી શું થયું? તો પછી બીજા વૈજ્ઞાનિકોએ આગળ અભ્યાસ કર્યો અને બીજા વૈજ્ઞાનિકોએ શું કર્યું? આ જે એક્સકાય છે જેને એક્સ રંગસૂત્ર નામ આપ્યું. નોટ ડાઉન કરો. પછી વાત કરીએ વાય રંગસૂત્રની. તો વાય કાય જે છે એ 50% શુક્રકોષમાં હાજર હતું. તો આ વાય કાયને એક વૈજ્ઞાનિક છે સ્ટીવન્સ. એ સ્ટીવન્સે વાયને શું નામ આપેલું? વાય કાયને વાય રંગસૂત્ર નામ આપ્યું. તો આ પણ નોટ ડાઉન કરી લો ફટાફટ. ચાલો હવે આપણે વાત કરવાના છે. શું વાત કરવાના છે? રંગસૂત્રીય એટલે લિંગ રંગસૂત્રીય વાડ. શાની વાત કરવાના છે? ઓકે, અહીંયા આપણે જે આગળ આપેલું છે સમજીએ તો આપણે એનસીઈઆરટીની લાઈન પર કવર કરતા જઈએ. જો લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિ હંમેશ માટે જનીનશાસ્ત્રી માટે કોયડો બનીને રહી હતી. જનીનિક રંગસૂત્રીય ક્રિયાવિધિ દ્વારા લિંગ નિર્ધારણના પ્રારંભિક સંકેત કીટકો કરવામાં આવેલા શરૂઆતના પ્રયોગો પરથી પ્રાપ્ત થયા. વાસ્તવમાં અનેક કીટકો પર કોષીય નિરીક્ષણ લિંગ નિશ્ચયનના જનીનિક રંગસૂત્રીય આધારનો વિકાસ થયો. કીટકોની અંદર જે અભ્યાસ થયો ને એના પરથી આપણને કઈ ક્રિયાવિધિ મળેલી છે? જનીનિક રંગસૂત્રીય ક્રિયાવિધિ. ક્યારે? હેન્કિંગે 1891માં કેટલાક કીટકોના શુક્રકોષ જનનની વિભિન્ન અવસ્થામાં એક વિશેષ કોષકેન્દ્રીય સંરચનાની ઓળખ મેળવી. એમણે શું જોયું કે 50% શુક્રકોષમાં શુક્રકોષ જનન પછી આ સંરચના જોઈ શકાય છે અને બાકીના 50%માં આ સંરચના જોવા મળતી નથી. અને એ જે સંરચના જે જોવા મળે છે એને એમણે શું નામ આપ્યું? એક્સકાય. અહીંયા સુધી એમણે કામ કર્યું પણ એક્સકાયનું મહત્વ નહીં સમજાવી શક્યા એટલે અન્ય વૈજ્ઞાનિકોએ શું કર્યું? એ હેન્કિંગે જે એક્સકાય આપ્યું એ રંગસૂત્ર જ હતું એ શોધી કાઢ્યું અને પછી એમણે એક્સકાયને શું કીધું? એક્સ રંગસૂત્ર. બરાબર. ચાલો આગળ વધીએ. હવે વાત કરવાના છે આપણે શું વાત કરવાના છે? તો લિંગ રંગસૂત્રીય વાડ. લિંગ રંગસૂત્રીય વાડ એટલે શું? બે વૈજ્ઞાનિક છે, એક છે સ્ટીવન્સ અને બીજું કોણ છે? વિલ્સન. તો સ્ટીવન્સ અને વિલ્સનના સિદ્ધાંત અનુસાર શું છે વિદ્યાર્થી મિત્રો? સિદ્ધાંત અનુસાર શું છે? આ બે વૈજ્ઞાનિકોના સિદ્ધાંત અનુસાર શું માનવામાં આવ્યું? કે એક્સકાય જે છે એ શું છે? એક્સ રંગસૂત્ર છે. એક્સ રંગસૂત્ર છે. બરાબર. અને સ્ટીવન્સે જે આપણને કીધું કે વાય કાય જે છે એ શું છે? વાય રંગસૂત્ર છે. અને વિદ્યાર્થી મિત્રો આ બંને જે રંગસૂત્ર છે કે જે લિંગ નક્કી કરવામાં મદદરૂપ થાય છે એટલા માટે એ બંને રંગસૂત્ર એવા છે કે જે લિંગ નક્કી કરે છે. બરાબર. એટલા માટે આપણે એને શું કીધું છે? લિંગી રંગસૂત્ર નામ આપેલું. તો આ બંને રંગસૂત્રો શું કરે છે? લિંગ નક્કી કરે છે.
એટલે આપણે એને શું નામ કહીશું? લિંગી રંગસૂત્રો. નોટ ડાઉન કરજો. ચલો હવે વાત કરીએ. શાની વાત કરવાના છે? તો જનીનિક રંગસૂત્રીય ક્રિયાવિધિના પ્રકાર. બે પ્રકાર છે. પહેલો પ્રકાર એટલે કયો છે? તો પહેલો પ્રકાર એટલે X0 પ્રકાર અને બીજો જે છે એ છે XY પ્રકાર. નોટ ડાઉન કરી લો. NCERTમાં પણ આપેલું જ છે અને તમારે નોટમાં પણ નોટ ડાઉન કરવાનું છે. અને આ જે છે કોણે વિકસાવેલી છે? તો સ્ક્વોશ બોગે વિકસાવી. ને આ પદ્ધતિ કોણે આપેલી છે? કોરેન્સે. નોટ ડાઉન કરો. ચલો હવે સૌથી પહેલા આપણે X0 પ્રકારની શીખીશું. કઈ શીખવાના છે? X0 પ્રકારની લિંગ નિશ્ચયન ક્રિયાવિધિ. ટાઇટલ આપી દો ફટાફટ. નોટમાં ટાઇટલ આપી દો. શું આપવાનું છે? X0 પ્રકારની. શું નામ આપવાનું છે? X0 પ્રકારની લિંગ નિશ્ચયન ક્રિયાવિધિ. આ જે ક્રિયાવિધિ છે મોટે ભાગે કોની અંદર જોવા મળે છે? કીટકોમાં. બરાબર. તો આપણે લખીએ કે ઘણા બધા કીટકોમાં આ પ્રકારની છે. ઘણા બધા કીટકની વાત નથી કરતું, પણ ઘણા બધા કીટકોમાં આ પ્રકારની છે. ઘણા બધા કીટકોમાં આ પ્રકાર છે. ચાલો હવે આપણે વાત કરીએ કીટકોની. તો કીટકોમાં જો રંગસૂત્રની હું વાત કરું તો કીટકોમાં બે પ્રકારના રંગસૂત્ર છે. એક છે લિંગી રંગસૂત્ર અને બીજા છે દૈહિક રંગસૂત્ર. જો લિંગી રંગસૂત્ર જે છે નર અને માદામાં અલગ, પણ દૈહિક રંગસૂત્રની સંખ્યા નર કીટક અને માદા કીટકમાં કેવી હશે? તો સમાન હશે. તો અહીંયા જે દૈહિક રંગસૂત્ર છે જેને આપણે આ રીતે સંજ્ઞા આપીશું. બરાબર. અને લિંગી રંગસૂત્ર જે છે કે જેને આપણે આ નામ આપવાના છે X. જો હું અહીં હવે કોની વાત કરું છું? માદા કીટકની અને નર કીટકની. તો ફરક શું છે તે જોજો. માદા કીટકને જો આપણે જોઈએ તો માદા કીટકની અંદર કઈ આ રીતનું જનીન બંધારણ છે અને નર કીટકની અંદર આ રીતનું જનીન બંધારણ છે. શું અલગ દેખાય છે તમને અહીંયા? તો માદા કીટક પાસે એક X રંગસૂત્ર વધારે છે. શું છે અહીંયા? માદા પાસે એક X વધારે, એક X રંગસૂત્ર વધારે. નર પાસે એક જ છે એટલે અહીંયા આપણે 0 લખી દઈશું. નર પાસે એક રંગસૂત્ર શું છે? ઓછું છે કીટકોમાં. બરાબર. હવે આપણે ટીટી ગોરાના ઉદાહરણથી સમજીએ. ટીટી ગોરો કીટકમાં આપણે કયો કીટક લેવાનું છે? ટીટી ગોળો. એ જે ટીટી ગોરો છે કે જેને આપણે શું કહેવાના છે? ગ્રાસ હોપર. ઇંગ્લિશમાં એને શું કહેવાય? ગ્રાસ હોપર. ચાલો સમજીએ. જો અહીંયા વાત કરીએ માદાની, કોની વાત કરીશું? માદાની અને નરની. તો માદાની અંદર કંઈક આ રીતનો છે જનીન પ્રકાર અને નરની અંદર આ રીતનો છે. હવે જો હું વાત કરું જન્યુની, કોની વાત કરીશ? જન્યુઓ પાડીશ. તો આ જે માદા જે છે આ કોણ છે? માદા છે અને આ કોણ છે? નર.
તો માદામાં અહીંયાથી અને અહીંયાથી x, મતલબ કે અહીંયા 100% અંડકોષો કેવા છે કે જેની અંદર એક A પ્લસ x બંધારણ છે. અહીંયા જો, અહીંયાથી તો આ જ છે, પણ આમાં આ 2 પડશે, x અને 0. એકમાં x જશે, એકમાં ની જશે, બરાબર. તો અહીંયા જો હું વાત કરું નરજન્યુ, અંડકોષ એટલે શું થશે? માદાજન્યુ. નરજન્યુ જે છે કે જેમાં 50% એવા હશે કે જેમાં A પ્લસ x છે અને બાકીના 50% એવા હશે કે જેમાં x નથી, એટલે 0 લખીશું. પહેલું આટલું લખી દો, બરાબર. ચાલો હવે આપણે જોઈએ કે ટીટીગોરામાં નવી સંતતિ કેવી રીતે બને. નવી સંતતિ કેવી રીતે બને? કેવી રીતે બને? તો ચાલો અહીંયા આપણે લખીશું માદાજન્યુ, અહીંયા આપણે લખીશું નરજન્યુ. માદાજન્યુની જો વાત કરીએ તો અહીંયા આપણી પાસે બધા જનીન પ્રકાર સરખા જ છે, બરાબર. અહીંયા આપણી પાસે 2 પ્રકારના છે, બરાબર. ચાલો, જો આ માદાજન્યુ આનાથી ફલિત થાય તો A પ્લસ A અને XX, એટલે અહીંયા જે સંતતિ જે છે, સંતતિ શું બનશે? તો આ જે સંતતિ છે એ સંતતિ બનશે માદા, બરાબર. જો આ અને આનું ફલન થાય તો એ તો 2 થશે, પણ એક જ x છે એટલે 0. તો આ જે સંતતિ છે શું બનશે? નર બનશે. નોટ ડાઉન કરી લો. ચાલો હવે આપણે શું જોવાના છે? તો હવે આપણે જોવાના છે XY પ્રકારની લિંગ નિશ્ચંદન જનીનિક રંગસૂત્ર. કઈ ક્રિયાવિધિ? બીજો પ્રકાર છે ને આપણો XY પ્રકારની લિંગ નિશ્ચન ક્રિયાવિધિ. શું છે તેની વાત કરીએ તો જો આ જે લિંગ નિશ્ચંદન પદ્ધતિ છે કોની અંદર છે? તો એ પણ ઘણા કીટકોમાં છે. આપણે પોતે મનુષ્યમાં પણ આ જ ક્રિયાવિધિ છે, બરાબર. કીટકોમાં આપણે જે ડ્રોસોફિલા મેલેન્ગેસ્ટર જોવાના છે એની અંદર પણ આ પ્રકારની જ ક્રિયાવિધિ છે. તો પહેલાં આપણે લખી દઈશું કે ઘણા બધા કીટકોને મનુષ્ય સહિત સ્તનધારી લખી દઈએ આપણે. કોની અંદર છે આ ક્રિયાવિધિ? ઘણા કીટકો. એ કીટકોમાં આપણે એક યાદ રાખી લઈશું, ડ્રોસોફિલા, જેને આપણે શું કીધેલું છે? ફર માખી. મેલેનોગેસ્ટર. શું થશે? ફર માખી. અને મનુષ્ય સહિત સ્તનધારી પ્રાણીઓમાં જોવા મળે. કોની અંદર જોવા મળશે? તો ઘણા કીટકો અને મનુષ્ય સહિત સ્તનધારી પ્રાણીઓમાં જોવા મળશે. ચાલો, પહેલામાં શું હતું કે જેમાં નરની અંદર એક X રંગસૂત્ર ઓછું છે, જ્યારે આમાં શું છે તે ખાસ ધ્યાન આપજો. આમાં નર અને માદા બંનેમાં રંગસૂત્રોની સંખ્યા સમાન છે, પરંતુ લિંગી રંગસૂત્રોની જોડમાં એક સાથે જે જોડીદાર
રંગસૂત્ર કેવું છે? નાનું છે. અને કયું છે? વાય રંગસૂત્ર છે. આ ફરક છે. નોટ ડાઉન કરો. ચલો હવે આપણે ડ્રોસોફિલા મેલેંગોસ્ટર ત્યાં ઉદાહરણથી સમજીએ. ઉદાહરણ આપણે લઈએ ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ફરમાખી. ચાલો આમાં આપણે વાત કરીશું કોની? પહેલાં આપણે વાત કરીએ માદા અને પછી વાત કરીએ નર. તો જો ખાસ ધ્યાન આપજો. માદા જે છે કે જેની અંદર શું છે? તો એની અંદર આ રીતે ડેહિક રંગસૂત્ર છે, એની સાથે એક જોડ એક્સ રંગસૂત્ર છે. નરમાં ડેહિક રંગસૂત્ર છે ને એની સાથે એક્સ સાથે વાય છે. આની અંદર જો આપણે જન્યુઓ પાડીએ, શું પાડીશું? જન્યુઓ. તો જો અહીંયા 100% આમાંથી એ ને આમાંથી એક્સ, એટલે અહીંયા 100% માદા જન્યુમાં શું હશે? એ અને એક્સ, એ પ્લસ એક્સ. આમાં જો જન્યુ પાડીએ તો આમાંથી તો એ જ આવશે, પણ આમાંથી 2 એક્સ અને વાય. તો આમાં શું થશે? તો આમાં 50% નર જન્યુ એવા હશે કે જેમાં એ પ્લસ એક્સ હશે, અને બાકીના 50% નર જન્યુ એવા હશે કે જેમાં એ પ્લસ વાય હશે. ફટાફટ નોટ ડાઉન કરો. ચલો આગળ વધીએ. હવે નવી સંતતિ કેવી રીતે બનશે તે જો. અહીંયા આપણે વાત કરીશું માદા, અહીંયા આપણે વાત કરીશું નરની. માદાના જન્યુ બધા સરખા છે, એ પ્લસ એક્સ. નરમાં 2 છે, એ પ્લસ એક્સ, એ પ્લસ વાય. બરાબર. જો આ અને આ બેનું ફલન થાય તો એ પ્લસ એક્સ એક્સ. તો જે સંતતિ છે, સંતતિ શું બનવાની છે? તો એ સંતતિ જે છે શું બનશે? એ સંતતિ બનશે માદા. શું બનશે? માદા. આ અને આ તો એ પ્લસ એક્સ વાય. તો આ જે સંતતિ છે શું બનશે? નર. બરાબર. તો આમાં નવી સંતતિ એટલે આ અંડકોષ કયા નરજન્યુથી ફલિત થાય એના પર આધાર રહેલો છે કે જે સંતતિ જે છે નર બનશે કે માદા બનશે. નોટ ડાઉન કરો. આ શું પારેલા છે? આપણે જન્યુઓ પારેલા છે. ચલો હવે આપણે એક નવું શીખવાના છે. નર વિષમ યુગ્મતા એટલે શું? શું શીખવાના છે? નર વિષમ યુગ્મકતા એટલે શું? તો ચાલો એના માટે પહેલા X0 પ્રકાર પર જઈએ. જો અહીંયા નરજન્યુ 2 પ્રકારના છે, એવી રીતે XY માં જો અહીંયા પણ નરજન્યુ 2 પ્રકારના છે. તો એવી લિંગ નિસ્યંદન ક્રિયાવિધિ કે જેમાં નરજન્યુ 2 પ્રકારના હોય એને કહેવાય નર વિષમ યુગ્મતા. બરાબર. જે ક્રિયાવિધિમાં લખી દઈએ અહીંયા આપણે, જે ક્રિયાવિધિમાં નરજન્યુઓ 2 પ્રકારના હોય તેવી લિંગ નિશ્ચન ક્રિયાવિધિને શું કહેવાય? નર વિષમ યુગ્મકતા કહેવાય. એના ઉદાહરણમાં કોણ આવશે? તો એના ઉદાહરણમાં બંને પદ્ધતિ આવશે, એટલે X0 પ્રકાર અને XY પ્રકાર. આ કીટકો ટીટી ઘોડો લખી શકો આમાં તમે. આમાં કીટકોમાં
ફરમાખી લખી શકો અને આ જ પદ્ધતિ બીજી મનુષ્યમાં પણ જોવા મળશે. નોટ ડાઉન કરી લો. ચાલો હવે આપણે બીજું શીખવાના છે માદા વિષમ યુગ્મતા એટલે શું. શું શીખવાના છે? માદા વિષમ યુગ્મકતા. તો જેવી રીતે નરજન્યુ બે પ્રકારના હોય ને નર વિષમ યુગ્મતા કીધું, અહીં એવું હશે કે જેમાં માદાજન્યુ બે પ્રકારના હશે જેને આપણે માદા વિષમ યુગ્મતા કહીશું. તો પહેલા આપણે એની વ્યાખ્યાયિત કરી દઈએ કે જે ક્રિયાવિધિમાં શું છે? માદાજન્યુઓ બે પ્રકારના હોય તેને શું કહીશું? માદા વિષમ યુગ્મકતા કહેવાય. ચાલો એનું ઉદાહરણ જોવાના છે. તે માદા વિષમ યુગ્મતા કોની અંદર જોવા મળે? પક્ષીઓમાં. તો પક્ષીની જો વાત કરીએ તો પક્ષીમાં આપણે બરાબર થોડીક ક્રિયાવિધિને અલગ દર્શાવવા માટે પક્ષીમાં આપણે શું કરવાના છે? માદા માટે ઝેડ બરાબર પક્ષીમાં અલગ ક્રિયાવિધિને અલગ ઓળખાવવા માટે ઝેડ અને ડબલ્યુ સંજ્ઞા વાપરીશું. કઈ રીતે તે જો. તો અહીંયા વાત કરું હું માદા પક્ષીની ને અહીંયા વાત કરીશું આપણે નર પક્ષીની. તો આનું જો બંધારણની વાત કરું તો આનું બંધારણ આવું છે. આ દૈહિક રંગસૂત્ર અને આ છે લિંગી રંગસૂત્ર. આ કોણ છે? આ છે દૈહિક અને આ છે લિંગી. નળની અંદર વાત કરીએ તો આ દૈહિક છે અને આ છે લિંગી. આ દૈહિક અને આ લિંગી. ચાલો હવે આપણે શું કરીશું? તો આના જન્યુઓ પાડીશું. શું કરવાના છે? જન્યુઓ. જન્યુઓ પાડીએ તો જો માદામાં આપણને અહીંયા આમાંથી તો એ જ પણ આમાંથી બે આવશે, ઝેડ અને ડબલ્યુ. એટલે માદા જન્યુ આપણને બે પ્રકારના મળશે. માદા જન્યુ આપણને બે પ્રકારના 50% આ રીતના અંડકોષો હશે અને 50% આ રીતના અંડકોષો હશે. નરની વાત કરીએ તો અહીંયાથી એ અને અહીંયાથી ઝેડ. તો અહીંયા 100% શુક્રકોષો કેવા છે? તો 100% શુક્રકોષો એ પ્લસ ઝેડ વાળા છે. તો અહીંયા જો નર જન્યુ એક જ પ્રકારના છે પણ માદા જન્યુ બે પ્રકારના છે તો એ શું કહેવાશે? માદા વિષમ યુગ્મતા. ચલો હવે જો અહીંયા આપણે ફલન કરીએ છીએ, જગ્યા ઓછી છે એટલે જો આ અંડકોષ આ શુક્રકોષ અને અહીંયાથી લઈ લો તો આ અંડકોષ છે. તો અહીંયા સંતતિ, અહીંયા આપણે સંતતિઓ બતાવી દઈએ. સંતતિઓ તો આ એ અને આ એ પ્લસ ઝેડ એટલે સંતતિ શું બનશે? માદા બનશે. જો આ શુક્રકોષ આ અંડકોષને ફલિત કરશે તો સંતતિ માદા બનશે. એવી રીતે જો આ શુક્રકોષ આ અંડકોષને ફલિત કરે બરાબર, તો અહીંયા આપણે લખીએ તો એ અને ઝેડ ડબલ્યુ, તો એ સંતતિ શું બનશે? નર બનશે. બરાબર. તો આપણે નોટ ડાઉન કરી લો ફટાફટ. ચલો આટલું જોવાઈ ગયું. હવે આપણે એક કામ કરીશું, એનસીઈઆરટીની લાઈન કવર કરી લઈએ અને પછી આપણે મનુષ્યમાં લિંગ નિશ્ચંદન જોવાના છે. શું શીખ્યા વિદ્યાર્થી મિત્રો?
આપણે લિંગ નિશ્ચંદન ક્રિયાવિધિ શીખી રહ્યા છે, જનનિક રંગસૂત્રીય ક્રિયાવિધિ શીખી રહ્યા છે, જેમાં આપણે X0 પ્રકારની કીટકોમાં જોઈ ટીટી ઘોડામાં અને XY પ્રકારની જોઈ ડ્રોસોફિલા મેલેંગેસ્ટરમાં અને અહીંયા પણ XY પ્રકારની જ છે પક્ષીમાં બી, પણ એ ખાસ કોનું ઉદાહરણ છે? માદા વિષમયુગ્મતાનું ઉદાહરણ છે. ઘણા બધા કીટકોમાં લિંગ નિશ્ચંદન ક્રિયાવિધિ કઈ છે? X0 પ્રકારની છે. બધા જ અંડકોષમાં અન્ય રંગસૂત્ર સિવાય એક વધારાનું શું છે? રંગસૂત્ર છે. એટલે આ રીતે છે. કોની અંદર? અંડકોષમાં. બીજી બાજુ કેટલાક શુક્રકોષમાં X રંગસૂત્ર છે, જ્યારે કેટલાકમાં હોતું નથી. એટલે અહીંયા જેમાં છે અને જેમાં નથી તે 0. X રંગસૂત્રયુક્ત શુક્રકોષ ફલિત અંડકોષ શું બની જશે? માદા બની જશે. X રંગસૂત્ર રહિત શુક્રકોષ ફલિત થાય તો શું બનશે? નર બનશે. આપણે બહુ સરસ રીતે શીખ્યા. શું તમે વિચારો છો કે નર અને માદા બંનેમાં રંગસૂત્રની સંખ્યા સરખી હોય છે? નર અને માદા બંનેમાં રંગસૂત્રની સંખ્યા સરખી હોય છે. X રંગસૂત્ર લિંગ નિશ્ચંદનમાં ભૂમિકા હોવાથી અને લિંગી નામસૂત્ર બીજામાં રંગસૂત્રને શું નામ આપ્યું? ડેહિક. રંગસૂત્રની સંખ્યા કીટકોમાં જ્યારે X0 પ્રકારની હોય ત્યારે સરખી નથી. માદાની અંદર એક રંગસૂત્ર વધારે છે અને નરમાં એક રંગસૂત્ર ઓછું છે. ટીટી ગોરામાં X0 પ્રકારનું લિંગ નિશ્ચંદન જોવા મળે છે. લાઈન ડ્રો કરજો. તેમાં નરમાં ડેહિક રંગસૂત્ર સિવાય એક X રંગસૂત્ર હોય છે, જ્યારે માદામાં એક X રંગસૂત્રની શું છે? એક જોડ આવેલી છે. બરાબર. આ નિરીક્ષણોની પ્રેરણાથી લિંગ નિશ્ચંદન ક્રિયાવિધિને સમજવા બીજી ઘણી બધી જાતિઓની પણ શોધ કરવામાં આવી. ઘણા કીટકો અને મનુષ્ય સહિત સ્તનધારી સસ્તનમાં XY પ્રકારની લિંગ નિશ્ચંદન ક્રિયાવિધિ આવી, જ્યાં નર અને માદા બંનેમાં રંગસૂત્રની સંખ્યા કેવી છે? સરખી છે. નરમાં એક X રંગસૂત્ર છે, પરંતુ તેનું જોડીદાર સ્પષ્ટ નાનું છે અને શું નામ આપ્યું? Y રંગસૂત્ર. ડેહિક રંગસૂત્રની સંખ્યા નર અને માદામાં કેવી છે? સરખી. નરમાં ડેહિક રંગસૂત્ર કયું છે? ડેહિક રંગસૂત્ર સાથે XY છે અને માદામાં શું છે? XX છે. મનુષ્ય તથા ધ્રોસોફિલા નરમાં ડેહિક રંગસૂત્ર ઉપરાંત એક X અને એક Y રંગસૂત્ર હોય છે. નરમાં મનુષ્ય અને ધ્રોસોફિલાના નરમાં ડેહિક રંગસૂત્રમાં એક X, બીજું શું હશે? Y. માદામાં શું છે? ડેહિક રંગસૂત્ર સાથે એક જોડ X રંગસૂત્ર છે. ઉપરની સમજૂતી તમે બે પ્રકારના લિંગ નિશ્ચંદન X0 પ્રકાર અને XY પ્રકારનો અભ્યાસ કર્યો. બંનેમાં નરજન્યુ કેવા? બે પ્રકારના છે. X રંગસૂત્ર સહિત અને રહિત કેટલાક જન્યુમાં X રંગસૂત્ર છે, કેટલાકમાં Y છે. ને આ પ્રકારની લિંગ નિશ્ચંદનને શું કહીશું? નર વિષમ યુગ્મતા. કેટલાક અન્ય સજીવો જેમ કે પક્ષીઓમાં અલગ પ્રકારનું લિંગ નિશ્ચંદન જોવા મળ્યું. શું જોવા મળ્યું? તો આ પ્રક્રિયામાં રંગસૂત્રની કુલ સંખ્યા નર અને માદા બંનેમાં સરખી, પરંતુ માદા લિંગી રંગસૂત્ર દ્વારા બે ભિન્ન પ્રકારના જન્યુનું નિર્માણ કરે છે, એટલે એને માદા વિષમ યુગ્મતા જોવા મળે. લિંગ નિશ્ચંદનની વિશિષ્ટ પદ્ધતિના ઉદ્દેશથી પક્ષીઓમાં લિંગી રંગસૂત્રને Z અને W વડે દર્શાવાય છે. માદા એક Z અને એક W રંગસૂત્ર ધરાવે, જ્યારે નરમાં ડેહિક રંગસૂત્ર ઉપરાંત શું છે? Z રંગસૂત્રની એક જોડ આવેલી છે. ફટાફટ નોટ ડાઉન કરાવો. ચલો, લેક્ચર થોડો લાંબો થવાનો છે, કારણ કે આપણે બહુ બધા સજીવની અંદર લિંગ નિશ્ચંદન ક્રિયાવિધિ શીખવાના છે. હવે આપણે શીખવાના છે આપણે પોતે, એટલે કે આપણા મનુષ્યમાં લિંગ નિશ્ચંદન પદ્ધતિ કયા પ્રકારની છે? XY પ્રકારની છે, તે શીખવાના છે. તો મનુષ્યમાં લિંગ નિશ્ચંદન. હવે આપણો ટોપિક આવે છે મનુષ્યમાં લિંગ નિશ્ચય કયા પ્રકારની છે? XY પ્રકાર, XY ક્રિયાવિધિ. આપણે પોતે મનુષ્યની વાત કરીએ તો આપણી પાસે ટોટલ કેટલા રંગસૂત્ર છે? 46. આપણો જે કોષ છે
એ દરેક કોષમાં કેટલા રંગસૂત્ર છે? 46 છે. તો લખી દઈએ આપણે દેહિક કોષોમાં 46 રંગસૂત્રો એટલે કે 23 જોડ. ચલો હવે આની વાત કરીએ તો આમાં 22 જોડ કેવા છે? દેહિક રંગસૂત્ર છે. 22 જોડ કેવા છે? દેહિક છે. અને એક જોડ કયું છે? લિંગી રંગસૂત્ર છે. એ લિંગી રંગસૂત્ર કાં તો XX હોય કાં તો XY હોય. બરાબર. હવે જો જ્યારે જનન માતૃકોષ છે, કોનું? જનન માતૃકોષનું અર્ધીકરણ થાય ત્યારે જન્યુ નિર્માણ થાય. જન્યુ નિર્માણમાં શું થશે તે જો. મનુષ્યની વાત કરીએ છીએ આપણે પોતે. શું થશે? જે જનન માતૃકોષ જે છે કે જેનું આપણે શું કરવાના છે? અર્ધીકરણ. અર્ધીકરણ થાય એટલે શું બનશે? જન્યુઓ. બરાબર. જો હું વાત કરું માદા જનન માતૃકોષ અને નર જનન માતૃકોષની, એની અંદર જો આપણે જનીન પ્રકારની વાત કરીએ તો શું થશે તે જો. માદા જનન માતૃકોષમાં 22 એટલે શું દર્શાવીશ? અને આપણે દેહિક માટે સંજ્ઞા આપી દઈએ. 22 જોડ દેહિક છે અને બીજું એક જોડ શું છે? XX. નરમાં 22 રંગસૂત્ર દેહિક છે અને એક છે XY. ચાલો અહીંયા જ આપણે જન્યુઓ પારી લઈએ કારણ કે જન્યુ પારવાનું ઇઝી થઈ ગયું છે હવે આપણા માટે. જો હું માદામાં જન્યુ પારું તો અહીંયા શું થશે કે બધા જ અંડકોષો છે કે જેમાં જનીન બંધારણ શું આવશે? A+X. બરાબર. જો હું નર જન્યુની વાત કરું તો 50% શુક્રકોષો 50% શુક્રકોષો એવા છે કે જેમાં A+X આવશે અને 50% શુક્રકોષો એવા છે કે જેમાં A+Y આવશે. પહેલા આટલું નોટ ડાઉન કરો. ચાલો હવે આપણે સંતતિની વાત કરીશું મનુષ્યમાં. કેવી રીતે સંતતિ, નવી સંતતિ કેવી રીતે બને? નવી સંતતિ કેવી રીતે બને? તો અહીંયા આપણે વાત કરીશું માદા ને અહીંયા આપણે વાત કરીશું નરની. ચાલો પહેલા આપણે શું કરીશું? તો પહેલા આપણે જન્યુઓ પાડી દઈએ. જન્યુ આપણે આગળ પારેલા છે તો અહીંયા આપણે લખી દઈશું જન્યુઓ. બધા જ અંડકોષ છે કે જેમાં બધા જ અંડકોષો એવા છે કે જેનું જનીન બંધારણ A+X છે. અહીંયા 50% શુક્રકોષો એવા છે કે જેનું જનીન બંધારણ A+X છે અને 50% શુક્રકોષો એવા છે કે જેનું જનીન બંધારણ A+Y છે. હવે વાત કરીએ સંતતિની. શું થાય છે તે જો. ખૂબ જ સરળ અને ઇઝી ટોપિક એમ કહેવાય ને તો લિંગ નિશ્ચયને. બરાબર. જો આ અંડકોષ આ શુક્રકોષથી ફલિત થાય તો આ જે સંતતિ છે એ સંતતિ શું બનશે? માદા બનશે. જો આ શુક્રકોષ આ અંડકોષને ફલિત બરાબર આ અંડકોષ ને આ શુક્રકોષ ફલિત થાય તો સંતતિ શું બનશે? નર બનશે. આપણા સમાજમાં અમુક કુટુંબને એવું છે કે અમને છોકરો જોઈએ છે અને જ્યારે એ જે સ્ત્રી છે એને
છોકરીનો જન્મ આપશે ત્યારે એને દોષિત કરવામાં આવે. પણ અહીંયા તમારી સામે સ્પષ્ટ છે, છોકરી સ્ત્રી જે છે નિર્દોષ છે, એનો કોઈ જ વાંક નથી. એ બધા અંડકોષની અંદર સરખા પ્રકારના છે. પુરુષમાંથી કયો શુક્રકોષ એને ફલિત કરશે એનો આધાર છે કે સંતતિ નર બનશે કે માદા બનશે. એટલે સંતતિ નર આવશે કે માદા એના માટે જવાબદાર કોણ છે? નર છે, માદા નથી. નોટ ડાઉન કરો. ચલો હજુ આપણે થોડી ઇમ્પોર્ટન્ટ વાત કરવાના છે. અહીંયા એક્સ રંગસૂત્રની તો વાત કરી. ઘણા વૈજ્ઞાનિકો લાંબા સમય સુધી એવું માનતા હતા કે જે વાય રંગસૂત્ર છે એના પર કોઈ જનીનો નથી. બરાબર, વાય રંગસૂત્ર છે એટલે જેની પાસે વાય ગયું એ નર બનશે તો ફિક્સ છે. પણ એ નરનો નર તરીકે વિકાસ થવા માટે પણ વાય રંગસૂત્ર જવાબદાર છે. કેવી રીતે છે તેની વાત કરીએ. ચાલો તો થોડું અહીંયા લખતા જઈશું. ઘણા વૈજ્ઞાનિકો લાંબા સમય સુધી એવું માનતા હતા કે વાય રંગસૂત્ર પર કોઈ જનીન નથી. તો શું ખાલી વાય રંગસૂત્ર જતું રહ્યું એટલે એ સંતતિ નર બની ગઈ? તો પછી ખબર પડી ક્યારે? હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પછી શું ખબર પડી કે વાય રંગસૂત્ર જે છે એ વાય રંગસૂત્ર પાસે કેટલા 75 જનીન છે અને એક્સ રંગસૂત્ર જે છે એની સરખામણીમાં વધારે છે. એની પાસે 900 થી 1400 જનીન છે. હવે જો આ વાય રંગસૂત્રની વાત કરું કે વાય રંગસૂત્રથી નળનો વિકાસ કેવી રીતે થશે, તો આ વાય રંગસૂત્ર છે એની પાસે બે વિસ્તાર છે. આ વાય રંગસૂત્ર છે તો સમજો કે એની પાસે બે વિસ્તાર છે. આ વિસ્તાર છે, ખાલી એક ઉદાહરણ આપું છું, અહીંયા જ છે એવું નથી કહેતી. આ વિસ્તાર એવો છે કે જે વિસ્તારને આપણે કહીશું સમજાટ વિસ્તાર અને આ વિસ્તાર જે છે ભિન્ન વિસ્તાર. એટલે વાય રંગસૂત્ર પર બે વિસ્તાર આવેલા છે. આ એક્સ અને વાય રંગસૂત્રમાં આ સામાન્ય છે, બંનેમાં છે જ. આ જે છે ને એ ભિન્ન છે, એ માત્ર વાય રંગસૂત્રમાં છે. અને ત્યાં શું આવેલા છે? ત્યાં સંલગ્ન જનીન આવેલા છે. વાય સંલગ્ન જનીન આવેલા છે. અહીંયા વાય સંલગ્ન જનીનો આવેલા છે. અને આ વાય સંલગ્ન જનીનને આપણે હેલોન્ડ્રિક જનીન પર કહીશું. હેલોન્ડ્રિક, નામ મેં ખોટું લખેલું છે. હેલોન્ડ્રિક જનીન પણ કહેવાશે. આ જે વાય સંલગ્ન જનીન છે હેલોન્ડ્રિક, તો એની પાસે એક બીજો એની પાસે જનીન આવેલો છે જેને આપણે SRY કહીશું. આ શું છે? તો આ છે એ લિંગ નિશ્ચન વિસ્તાર છે. લિંગ નિશ્ચન વિસ્તાર. તો સમજો કે અહીંયા આવેલું છે, ખાલી એક ઉદાહરણ, અહીંયા આવેલું છે SRY. આ SRY જે છે એ TDF પ્રોટીનનું સંકેતન કરે.
અને TDF એટલે શું થશે? તો એનું પૂરું નામ થાય ટેસ્ટિસ ડેવલપમેન્ટ ફેક્ટર. ને આ પ્રોટીન શું કરે? એ જે છે એ શુક્રપીડ એટલે ટેસ્ટિસનો વિકાસ કરાવે. તો વાય રંગસૂત્ર તો છે જ, પણ એના પર જો આ જનીન હશે તો પુરુષની અંદર એક પુરુષ તરીકેના લક્ષણો નિર્માણ પામશે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ નોટ છે, નોટ ડાઉન કરો. ચલો હવે આપણે શું કરીશું? NCERT નું જ આપણે મનુષ્યમાં લિંગ નિશ્ચંદન સમજી લઈએ. જે આપણો ડાયાગ્રામ આપેલો છે આ મનુષ્યનો છે, આ ડ્રોસોફિલા મેલેન્ગેસ્ટરનો છે, આ કોનો છે? આ મનુષ્યનો છે. આ X છે, આ Y છે અને આ XX છે, માદા અને નર. બરાબર. આ કોનો છે? આ છે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર, જેમાં આ જે છે એ નર છે, આ છે માદા. બરાબર. આની અંદર જો પક્ષીની વાત કરેલી છે તો આ જે છે કોનું ઉદાહરણ છે? અહીંયા મરઘી આપેલું છે પક્ષીમાં. તો અહીંયા માદા છે કે જેની પાસે સરખા છે એટલે આ નર છે જેની પાસે Z છે. આ નર છે અને આ માદા છે જેની પાસે Z અને W. નોટ ડાઉન કરી લેજો. ચલો મનુષ્યમાં લિંગ નિશ્ચંદન આપણે NCERT ની લાઈન સમજીએ. જેમ કે પહેલા સમજાવવામાં આવ્યું કે મનુષ્યમાં લિંગ નિશ્ચંદન XY પ્રકારનું છે. 23 જો રંગસૂત્રમાંથી 22 જો નર અને માદા બિલકુલમાં સમાન છે એટલે એને દૈહિક રંગસૂત્ર કહીશું. માદામાં X રંગસૂત્રની એક જોડ છે, નરમાં X રંગસૂત્ર અને એક Y રંગસૂત્ર છે. નરના લક્ષણોને નિર્ધારિત કરે છે. નરમાં શુક્રકોષ જનન દરમિયાન 2 પ્રકારના શુક્રકોષ બને. શુક્રકોષમાં 50% X રંગસૂત્ર છે અને 50% Y રંગસૂત્ર છે. તેની સાથે દૈહિક રંગસૂત્ર તો છે જ. માદામાં એક જ પ્રકારના અંડકોષ છે અને જેમાં બધામાં શું છે? X રંગસૂત્ર. અંડકોષમાં X અથવા Y પ્રકારના રંગસૂત્રથી ફલન થવાની સંભાવના સરખી છે. જો અંડકોષનું ફલન X રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ દ્વારા થશે તો યુગ્મનજમાંથી માદા વિકસિત થાય. જો Y દ્વારા થશે તો નર સંતતિ. આથી સ્પષ્ટ છે કે શુક્રકોષ આનુવંશિક સંરચના શિશુનું લિંગ નિશ્ચંદન કરે છે. એ પણ સ્પષ્ટ છે કે પ્રત્યેક ગર્ભાવસ્થામાં શિશુને નર અથવા માદા તરીકે વિકસાવવાની સંભાવના કેવી છે? 50%. કમનસીબી એ છે કે સમાજ કન્યાના જન્મ માટે માતાને દોષિત કરે છે. તો આ ખોટા વિચારોને કારણે તેની સાથે બહિષ્કૃત વ્યવહાર થતા આવ્યા છે કે જેને આપણે અટકાવવાના છે. નોટ ડાઉન કરો. વિદ્યાર્થી મિત્રો આ નોટ ડાઉન કરતા રહેજો. હું પાણી પી લઉં છું. ચાલો હવે આપણે શું શીખવાના છે? તો હવે આપણે શીખવાના છે મધમાખીમાં લિંગ નિશ્ચંદન. મધમાખીમાં લિંગ નિશ્ચંદન. અત્યારે આપણે આના પહેલા શું શીખ્યા? મનુષ્યમાં શીખ્યા. હવે આપણે શીખવાના છે મધમાખીમાં. મધમાખીમાં લિંગ નિશ્ચંદન શીખવા માટે આપણે એક સ્ટોરીની પહેલા વાત કરવાના છે ને પછી શીખવાના છે. તો સમજો કે આ મધમાખીનો પૂરો છે. ખૂબ સરસ મજાનો મધમાખીનો પૂરો છે. શું છે? મધમાખીનો પૂળો. આ જે પૂળો છે કે જેની અંદર 3 સજીવ છે. એક જે છે એ છે રાણી, અને આખા પૂળામાં રાણી કેવી હોય? એક જ હોય. એક જ રાણી હોય. એની અંદર બીજો કલરથી દર્શાવું છું.
એની અંદર આવી બીજી બધી જે છે આ કોણ છે? કાર્યકર્તા. રાણી પણ દ્વિકીય છે અને કાર્યકર્તા પણ દ્વિકીય છે. ત્રીજું એની અંદર કોણ છે કે જે નકામા છે, જે કોઈ કામના નથી? એ છે નર, અને નર છે એકીય. હવે શું થાય તે સમજો. આ જે પૂરો છે કે જેમાં સરસ મજાનો કલર લઈએ, કે જેમાં આ રાણી છે, તે રાણી અહીંયા શું થાય છે? આ મસ્ત રાણી દોર કરી દઉં છું. આ રાણી પરિપક્વ થશે અને પછી અહીંયાથી ભાગી જશે. શાના માટે? લગ્ન કરવા માટે. તો આ રાણી અહીંયા ભાગી ગઈ હવામાં. અહીંયાથી આ જે નર છે, આ બધા નર છે, આ બધા નર જે છે તે પણ એ રાણી ભાગી એટલે એની પાછળ પાછળ ભાગ્યા. આ બધા નર છે, એ રાણી ભાગી એટલે એની પાછળ પાછળ ભાગ્યા. રાણી તો એક જ છે, નર બહુ બધા છે, એ પણ દોડે છે એની પાછળ. બધા નરમાંથી ખાલી એક જ નર છે કે જે આ રાણી સાથે રાણી પાસે પહોંચે છે. તો આ નર જે છે નસીબદાર છે કે જે આ રાણી પાસે પહોંચી જાય છે. આ જે નર છે, બરાબર, શું થાય છે તે પહેલાં તો કાર્ય મારે સમજાવવાનું રહી ગયું. રાણી એક જ છે અને આ રાણી છે ને એ ફળદ્રુપ છે, એટલે એ સંતતિ નિર્માણ કરી શકે. કાર્યકર્તા છે ને એ વંધ્ય છે. બરાબર, શું થશે તે? આ પૂરો છે જેમાં 3 રહી છે. કાર્યકર્તાનું કામ શું છે કે પૂરાને ચોખ્ખો રાખવાનો છે, મધ બનાવવાનું છે, કે મધમાખી છે પરાગરજ લઈને આવે છે, મધુરસ લઈને આવે છે, તેનામાંથી મધ બનાવશે, મસ્ત જેલી બનાવશે, ચોખ્ખો રાખશે પૂરાને. નળ તો નકામના માણસ છે જે ખાલી એમ જ પૂરામાંથી ખોરાક લયા કરે છે. રાણી ફળદ્રુપ છે જે સંતતિ બનાવવાની છે. એક રાણી છે પરિપક્વ થાય એટલે ભાગી જશે લગ્ન કરવા માટે. અહીંયાથી નર છે એની પાછળ લગ્ન કરવા માટે દોડશે કે મારે લગ્ન કરવું છે, મારે લગ્ન કરવું છે. બધામાંથી કોઈ એક જ નર હશે જે સફળ થશે અને લગ્ન કરશે. બાકીના નર અહીંયા આવશે. હવે કહેશે કાર્યકર્તા તમે ભાગેલા હતા તો તમારે હવે અંદર આવવાનું નથી, અંદર નહીં આવવા દેશે. એટલે નર જે છે એ મૃત્યુ પામી જશે કારણ કે એને ખોરાક આપવાવાળી કાર્યકર્તાએ ના કહી દીધું. જે નર અહીંયા ગયો તો આ રાણી શું કરશે કે એની પાસે એક થેલી જેવી રચના છે, એક થેલી જેવી રચના છે. હું અહીંયા તો આ રાણી શું કરશે? એક થેલી જેવી રચના છે આ રાણી. તે શું કરશે? એની અંદર શુક્રકોષનો સંગ્રહ કરી દે. રાણી એની પાસે છે સ્પર્માઠેકા. થેલીમાં શુક્રકોષનો સંગ્રહ કરી લે. શુક્રકોષોનો સંગ્રહ કરી લે. શુક્રકોષોનો સંગ્રહ કરીને રાણી શું કરશે? ફરીથી પૂડામાં આવી જશે. અહીંયા આ રાણી પાછ અહીંયા આવી ગઈ. આ રાણી અહીંયા પૂડામાં આવી ગઈ. રાણી પાસે હવે શું છે? શુક્રકોષ છે. અને પછી નળને બી ત્યાં ધક્કો મારી દેશે, જ્યાં તારું કામ પતી ગયું હવે તો જતો રહે. એટલે એ નળ પણ મૃત્યુ પામી જશે. આ રાણી રીતન ક્યાં થઈ ગઈ? અહીંયા પાછી આવી ગઈ છે. પણ હવે એની પાસે શુક્રકોષ છે. હવે શું કરશે તેને હું બહાર બતાવું છું. આ જે રાણી છે અહીંયા આ રાણીએ શું કર્યું છે કે અહીંયા આ રીતે શુક્રકોષ લઈ આવી છે. આ બધા શુક્રકોષ છે. આ થેલીમાં શુક્રકોષ લઈ આવી છે. હવે રાણી શું કરશે? અંડકોષ મૂકશે પૂડાની અંદર. ખાસ ધ્યાન આપો. આ રાણી અહીંયા અંડકોષ મૂકે છે. અંડકોષ મૂકે છે. અહીંયાથી આ શુક્રકોષ લે છે. આ શુક્રકોષ, આ અંડકોષ. શું બન્યું? અહીંયા ફલિતાંડ. એ કેવો છે? દ્વિકીય છે. બરાબર. એવી રીતે રાણી શું કરતી જશે? અહીંયા શુક્રકોષ મૂકતી, અંડકોષ મૂકે, અહીંયાથી શુક્રકોષ લઈ ફલિતાંડ બનાવે. આ રીતે ફલિતાંડ બનાવતી જશે. અને આ ફલિતાંડ જે છે એ શું છે? તો એ ફલિતાંડ માદા છે. અને એ માદા કાં તો રાણી બની શકે
કાં તો કાર્યકર્તા બની શકે. એક સમય એવો આવશે કે શુક્રકોષ ખતમ થઈ જશે, તો પણ રાણી શું કરે છે? અંડકોષ મૂકે છે. અંડકોષ મૂકે છે, પણ અહીંયા શુક્રકોષ હવે નથી. શુક્રકોષ નથી, તો આ અંડકોષ જ મૂક્યા કરે છે. તો એ અંડકોષમાંથી શું બની જશે? નર બની જશે. શું બની જશે? નર. કઈ પ્રક્રિયાથી? સંભાજનથી. શું બની જશે? સંભાજનથી. તો હવે શું થાય છે તે ખાસ ધ્યાન આપો. આ રાણી આવી પૂરામાં મસ્ત શુક્રકોષ લઈને આવી, બરાબર. હવે એને ઈંડા મૂકવાનું ચાલુ કર્યું. ઈંડા અને શુક્રકોષ ભેગું થયું, ફલિતાંડ બન્યું. એ ફલિતાંડમાંથી માદા સંતતિ બનતી ગઈ. એક સમય એવો આવ્યો કે શુક્રકોષ ખતમ થઈ ગયા ને અંડકોષ મૂકવાનું ચાલુ છે. તો હવે અંડકોષ જે છે ફલન વગર એક સજીવનું નિર્માણ કરી દેશે અને એ શું હશે? નર હશે. એ નર કેવા છે? એકકીય. હવે જુઓ, અહીંયા આ રીતે બહુ બધા ફલિતાંડ બનેલા છે. સમજો, બીજો કલર વાપરું છું. અહીંયા આ રીતે બહુ બધા ફલિતાંડ બનેલા છે. આ બધા ફલિતાંડ છે. તો આ કાર્યકર્તા છે જે કોઈ એક હશે ડીંભ કે જેને શું કરાવશે? રોયલ જેલી ખવડાવશે. આમાંથી શું બને? ડીંભ. કોઈ એકને રોયલ જેલી ખવડાવે. કોણ? કાર્યકર્તા. જે રોયલ જેલી ખાય તે બની જશે રાણી. બાકીના શું બનશે? કાર્યકર્તા. શું બનશે? કાર્યકર્તા. અને પછી આ રાણીનું શું થઈ જશે? મૃત્યુ થઈ જશે. તો એક કહાની છે મધમાખીની. હવે આપણે શીખવાના છે મધમાખીમાં લિંગ નિશ્ચયન કેવી રીતે થાય તે. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે જે રાણી અને કાર્યકર્તા દ્વિકીય છે, તે દ્વિકીય છે. તો બંને પાસે 32 રંગસૂત્ર છે. કેટલા રંગસૂત્ર છે? 32. આની પાસે બી 32. પણ આ નર જે છે વંધ્ય છે, નર જે છે એકકીય છે, જેની પાસે 16 જ રંગસૂત્ર છે. બરાબર. ચાલો હવે જોઈએ શું થાય. તો મધમાખીમાં લિંગ નિશ્ચયનનો આધાર કોના પર છે? કે જે સજીવ છે એ કેટલા રંગસૂત્ર એને મળશે એના પર આધાર રહેલો છે. બરાબર. કોના પર છે આનો આધાર? મધમાખીમાં લિંગ નિશ્ચયનનો આધાર કોના પર છે? તો વ્યક્તિગત રીતે પ્રાપ્ત કરેલા રંગસૂત્રોની સંખ્યા પર છે. ચાલો હવે અહીંયા ખાસ ધ્યાન આપજો. અહીંયા છે માદા મધમાખી અને આ જે છે એ છે નર મધમાખી. આ દ્વિકીય છે, એની પાસે 32 રંગસૂત્રો છે ને આની પાસે છે 16 રંગસૂત્રો. અડધા છે. આ છે એકકીય. શું થશે તે ખાસ ધ્યાન આપજો. આની અંદર શું થશે? તો આની અંદર અર્ધીકરણ થશે, અર્ધસૂત્રી વિભાજન થશે. તો આની પાસે અર્ધસૂત્રી વિભાજન થાય એટલે 1600 રંગસૂત્ર ધરાવતા શું બને? અંડકોષ. આની પાસે અર્ધીકરણ નહીં કરી શકે એટલે એ પામશે સંભાજન. અને એની પાસે 16 રંગસૂત્ર ધરાવતા શું બનશે? શુક્રકોષ. હવે જો આ અંડકોષ અને આ શુક્રકોષ આનું ફલન થાય તો અહીંયા 32 રંગસૂત્ર વાળું બનશે એટલે એ બનશે માદા. આની પાસે શુક્રકોષ નથી તો આ અંડકોષ શું કરશે? અહીંયા જે સંતતિ બનાવશે નર અને ફલન વગર નિર્માણ થાય છે. કોના વગર? ફલન વગર. ને એ ઘટનાને આપણે કહીશું અસંયોગી જનન.
તો આ છે મધમાખીમાં લિંગ નિશ્ચંદન. ચલો આપણે વાંચીએ એનસીઈઆરટીની લાઈન. મધમાખીમાં લિંગ નિશ્ચંદન વ્યક્તિગત પ્રાપ્ત કરેલા રંગસૂત્રના સમૂહની સંખ્યા ઉપર આધારિત છે. સંતતિ શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બને તો માદા, પછી એક ક્વીન કાં તો રાણી કાં તો વર્કર હોઈ શકે. અફલિત અંડકોષ અસંયોગી જનન દ્વારા નર તરીકે વિકસે. આનો અર્થ થાય કે નરમાં આડા કરતા રંગસૂત્રની સંખ્યા કેવી છે? અડધી છે. દ્વિકીય 32 રંગસૂત્ર ધરાવતી માદા દ્વિકીય છે, 32 રંગસૂત્ર ધરાવે. નર એકકીય છે, એની પાસે 16 રંગસૂત્ર. અને અહીંયા દ્વિકીય એકકીય છે એટલે આ જે લિંગ નિશ્ચંદન કેવી છે? એકકીય દ્વિકીય હેપ્લોઇડ ડિપ્લોઇડ લિંગ નિશ્ચંદન પદ્ધતિ નોટ ડાઉન કરજો. વિશિષ્ટ લક્ષણની લાક્ષણિકતા કે નર સમવિભાજન શુક્રકોષ ઉત્પન્ન કરે છે કે જે પિતા પણ નથી ને પુત્ર પણ નથી. બરાબર. પિતા પણ નથી અને પુત્ર પણ નથી, પરંતુ તે દાદા અને પૌત્ર છે. બરાબર. પક્ષીઓમાં લિંગ નિશ્ચંદન ક્રિયાવિધિ ભિન્ન પ્રકારની કેમ છે? કારણ કે એમાં માદા છે એ માદાજન્યુ 2 પ્રકારના બને છે. બાકી મોટે ભાગેના આપણામાં શું જોયું? નરજન્યુ 2 પ્રકારના બને છે એટલામાંથી. બરાબર. તો અહીંયા આપણે એક ટોપિક કમ્પ્લીટ થયો છે લિંગ નિશ્ચંદન. શું જોયું આપણે એકવાર યાદ કરી લઈએ. ઘણું બધું શીખેલા છે આજે આપણે. તો આપણે શું શીખ્યા કે આવનાર સંતતિ નર બનશે કે માદા બનશે એ ક્રિયાવિધિ એટલે લિંગ નિશ્ચંદન છે. પર્યાવરણીય આધાર છે, જનનિક રંગસૂત્રીય હેન્કિંગ એ શોધી એ શીખ્યા. પછી આપણે X0 પ્રકારની ટીટી ગોરામાં શીખ્યા. XY પ્રકારની આપણે ડ્રોસોફિલા મેલેંગેસ્ટરમાં શીખ્યા. મનુષ્યમાં શીખ્યા. પછી છેલ્લે આપણે કોની અંદર શીખ્યા? મધમાખીમાં. ચાલો હવે આપણો ટોપિક છે MCQ. PYQ 2021 છે. મધમાખીમાં લિંગ નિશ્ચંદન કઈ રીતે નક્કી થાય છે? X રંગસૂત્રની સંખ્યા દૈહિક રંગસૂત્રના સેટ વચ્ચેના ગુણોત્તર દ્વારા, X અને Y રંગસૂત્ર દ્વારા, X રંગસૂત્રની જોડી અને દૈહિક રંગસૂત્રની જોડી વચ્ચેના ગુણોત્તર, કે અંડકોષ ફલિત થાય છે કે અફલિત વિકાસ પામે છે નહીં. તો અહીંયા 3 3નું તો કંઈ વાત જ નથી આવતી. મધમાખીમાં જો અંડકોષ ફલિત થશે તો માદા, અને ફલન વગર એમાં સંતતિ વિકસે તો એ હશે નર, એટલે કે અફલિત. તો અહીંયા અંડકોષ ફલિત થાય છે કે અફલિત વિકાસ પામે છે તેના દ્વારા લિંગ નિશ્ચંદન નક્કી થશે. કોની અંદર? મધમાખીમાં. ઓકે. તીર મનુષ્ય અને ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચંદન સમાન છે. કેમ? માદા સમયુગ્મક હોય છે. નર પાસે એક X રંગસૂત્ર, માદા પાસે 2 X રંગસૂત્ર. ત્રણેય જાતિમાં બધા નર પાસે હંમેશા શું છે? એક Y રંગસૂત્ર છે. ત્રણેય સજીવમાં દૈહિક રંગસૂત્ર અને લિંગી રંગસૂત્રનો ગુણોત્તર કેવો છે? સમાન છે. તો તીરમાં આપણે કઈ જોઈ હતી? આપણે X0 પ્રકારની, કે જેમાં બી શું જોયું હતું કે નર જે છે એની પાસે એક રંગસૂત્ર છે. ઓકે. મનુષ્યમાં બી અને ડ્રોસોફિલામાં, મતલબ ત્રણેય જાતિમાં એવું હતું કે જેમાં નર જન્યુ જે છે 2 પ્રકારના હતા. તો અહીંયા નર પાસે X રંગસૂત્ર અને માદા પાસે શું છે? Y રંગસૂત્ર છે. આ બધામાં આપણે જોવા જઈએ, જો તીરની વાત કરશું ને તો એના પાસે તો X છે 0, એક પાસે તો છે જ નથી. તો આ બધામાં ખાસિયત શું હતી કે નર પાસે એક X હતું અને બીજું રંગસૂત્ર શું છે? નર પાસે એક X છે અને માદા પાસે શું છે? 2 X છે. તો આ સમાન છે. X0માં બી જોયું હતું ને, માદા પાસે 2 X છે, નર પાસે એક જ X છે. પછી ડ્રોસોફિલામાં બી આપણે જોયું હતું કે માદા પાસે 2 X છે, નર પાસે એક X છે. ને મનુષ્યમાં બી માદા પાસે 2 X છે અને નર પાસે એક X છે. એટલે અહીંયા આન્સર આવશે ઓપ્શન બી. મનુષ્યમાં ફલિત અંડકોષની કઈ સ્થિતિ સામાન્ય સ્ત્રીના બાળકનો જન્મ તરફ? સ્ત્રીનો તો 2 શું હશે? X રંગસૂત્ર. ખૂબ જ સરસ આન્સર આનો તો આવડવો જોઈએ.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ખૂબ સરસ મજાનો ટોપિક જેને કહેવાય લિંગ નિશ્ચયન જે આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો જો તમારો આ લેક્ચર જોવાનો રહી ગયો હોય તો આજે સમર્પણ એજ્યુકેશન હબની જે એપ છે જેના પર નીટ સિરીઝ તમારી ચાલે છે તો તેના પર જઈને તમારે લેક્ચર જોઈ લેવાનો છે, કારણ કે અહીંયાથી ઘણા MCQ આવી શકે છે અને એ બધા MCQ આપણે લાસ્ટ લેક્ચરમાં કરવાના છે, બરાબર. તો ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.